મોરબીના જાંબુડિયા નજીક અકસ્માત થતા ટ્રક સળગીને ખાક. અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ લાગી, જેમાં એક વ્યક્તિનું જીવતા સળગી જતા મોત. મોરબીમાં સામાકાંઠાથી વાંકાનેર જતા હાઈવે પર જાંબુડિયા ગામ નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માત બાદ 2 ટ્રકમાં આગ લાગી હતી. જે આગ ટ્રેક્ટર સવારે 49 વર્ષના વ્યક્તિ જીવતા સળગી જતા મોત થયું છે. આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક અકસ્માત સર્જાતા 2 ટ્રકમાં આગ લાગી હતી. જે બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો, જોકે આગની લપેટમાં આવેલ 2 ટ્રક પૈકી એકમાં કોલસો ભરેલો હતો અને આગ બેકાબુ બની હતી. ફાયરની 2 ટીમે આગ પર કાબુ મેળવવા મથામણ કરી હતી, પરંતુ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા હતા. કોલસો ભરેલ ટ્રક બળીને ખાખ થયો હતો. જે બનાવમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચુભાઈ સિસદાણા રહેવાસી વવણિયા વાળાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમઆરજે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ.